નમસ્કાર દોસ્તો, હું છું આપનો હિતેશ ઠાકર। ઘણા સમયથી માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને માનનીય ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી વચ્ચેનો થોડો ઘણો ગજગ્રાહ છે દારૂ, ડ્રગ્સ અને એ બાબતે। ડ્રગ્સ બાબતના અમે સંપૂર્ણપણે વિરોધી છીએ, પણ જો ગુજરાતમાં રહીને જો તમે દારૂ શબ્દ વાપરતા હોય તો આગળ નકલી દારૂ એ લખશો ને કે એ કહેશો તો અમને વધારે ગમશે। કારણ કે દારૂ એટલો બધો ક્યાંય બહારથી કોઈ લઈને નથી આવતી કે ટ્રકોને ટ્રકો ઠલવાતી હશે તો થોડી ઘણી, પણ બાકી અહીંયા જે નકલી દારૂની ફેક્ટરીઓ છે, નકલી દારૂની ભઠ્ઠીઓ છે કે તમે દેશી દારૂની ભઠ્ઠીઓ કોઈ કેનાલ પાસે કે નદી કિનારે પાસે દેખી શકો છો। અને આ બધાના લીધે બહેનોને એક નમ્ર વિનંતી છે કે એ લોકો વારંવાર એવું કહી રહ્યા છે કે દારૂના લીધે અહીંની બહેનો વિધવા થાય છે। તો આ પ્રશ્નનો જવાબ હું તમને આપું છું કે માત્ર શું ગુજરાતમાં જ બહેનો વિધવા થાય છે કે બીજા બધા રાજ્યોમાં એ વસ્તુ નથી થતી? થાય છે, પરંતુ અહીંયા જે વિધવા થાય છે કે દારૂના લીધે થાય છે એ માત્ર નકલી દારૂ, કેમિકલ પીવાથી, અને કેમિકલ કોઈ પણ વસ્તુમાં હોય તો એ ખરેખર નુકસાન કરતા છે અને આપણા ઘાતક પણ છે। એટલે કદાચ એના કારણે વિધવા થઈ શકતા હોય કે ઝઘડો કરી શકતા હોય, પણ જો અસલ દારૂ મળે, અસલ દારૂ એટલે કે ચોખ્ખો દારૂ મળે, જેમ અમારા જેવા તો કદાચ 200 કિલોમીટર દૂર જઈને રાજસ્થાનની બોર્ડર ઉપર કે દમણમાં કે થાઈલેન્ડમાં જઈને પી લઈએ છીએ, પરંતુ અહીંના લોકો જે નથી જઈ શકતા અને અહીંથી મેળવવાનો પ્રયત્ન કરે છે અને મળી જાય છે। તમે ડિફેન્સનું પણ ઉપર નામ વાંચ્યું હશે, ફોર ડિફેન્સ ઓનલી, એવી બાટલી પણ મળે છે કે જે ડિફેન્સમાં જેટલો માલ નહીં ઉતરતો હોય એટલો લોકોની પ્રજા વચ્ચે વહેંચાઈ રહ્યો છે, વેચાઈ રહ્યો છે। તો એ સંદર્ભની અંદર પણ એ બધા જે ડુપ્લિકેટ દારૂ પીવે છે એના લીધે બહેનો વિધવા થાય છે કે એના લીધે ઘર બરબાદ થાય છે કે એના લીધે કંકાસ થાય છે। બાકી શુદ્ધ દારૂ તો એક અમૃત સમાન પીણું છે। હું 35 વર્ષથી સેવન કરું છું અને 62 વર્ષે પણ હું અડીખમ તમારી સામે અત્યારે 24 કલાક ફરતો દેખવા મળું છું। એટલે દારૂ નુકસાન કરતા નથી, પણ નકલી દારૂ નુકસાન કરતા છે। એટલે જો તમારે બહેનોને એક નમ્ર વિનંતી કે જો તમારે અખંડ સૌભાગ્યવતી રહેવું હોય તો એક યુનિયન બનાવો, એક મસ્ત મોરચો કાઢો અને ગૃહમંત્રી શ્રી સાહેબને રજૂઆત કરો કે અમને અહીંયા સરસ મજાનો અસલી દારૂ મળે તો અમે અખંડ સૌભાગ્યવતી રહી શકીશું। કારણ કે જો તમારો પતિ ઘરે આવે, સરસ મજાનો ગ્લાસ ભર્યો હોય, ચોખ્ખો દારૂ પીવડાવો તમે એને, તો ઘરમાં કંકાસ નહીં થાય। બીજી વસ્તુ કે તમને પતિ ફરવા લઈ જાય છે તો એવી જગ્યાએ લઈ જશે કે જ્યાં દારૂ મળતો હશે, પણ જો અહીંયા ગુજરાતમાં જ દારૂ મળશે ને તો એ પતિ તમને કોઈ સુંદર જગ્યાઓ, રમણીય જગ્યાઓ ઉપર ફરવા લઈ જશે। આટલું બધો તમને બહેનોને પણ લાભ મળે એવો છે। એટલે બહેનો, તમે જે આ કંકાસ કરીને આ જે શબ્દ વાપરો છો એનો હું સખ્ત વિરોધ કરું છું, પણ મારા વિરોધનું કંઈ થવાનું નથી। પરંતુ આ બે ગૃહમંત્રી સાહેબ અને જિજ્ઞેશભાઈ મેવાણી કે બીજા બધાના વચ્ચેનો ઝઘડો, મારી જોડે એનું સમાધાન છે અને એક જ લીટીનું સમાધાન છે